સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું। ફૂડ પોઈઝનિંગ બાદ 5 વર્ષની બાળકીનું મોત થયું છે। ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી। સુરતમાં પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ અને 5 વર્ષની દીકરીનું કરુણ મોત। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, આજે બનાવ બન્યો છે સુરતમાં, ફૂડ પોઈઝનિંગની ઘટના ઘટી, 5 સભ્યોને પરિવારના અને પછી આ દીકરી 5 વર્ષની જે મોતને બેટી છે, શું છે સમગ્ર વિગત? જે પ્રકારે સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી ગણતરીના કલાકોમાં જ 5 વર્ષની દીકરીનું મોત નીપજ્યું હતું। જે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ પરિવાર દ્વારા વરાછા વિસ્તારમાં જે છે તે એક શીતલ રેસ્ટોરન્ટ નામનું જે રેસ્ટોરન્ટ છે તેમાંથી પંજાબી શાક લેવામાં આવ્યું હતું। તે ખાધા બાદ તમામની જે તબિયત લથડી હતી, તમામને જે ઉલટી તેમજ જે શારીરિક રીતે તેઓની હાલત લથડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં જે પરિવાર છે જે પૈકી એક જે બાળકી છે તેનું મોત નીપજ્યું હતું, જેના કારણે આજે સવારે જે તંત્ર વિભાગ પણ દોડતું થયું છે અને શીતલ રેસ્ટોરન્ટ આવેલી છે ત્યાં હાલ અત્યારે જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જે ખાદ્ય પદાર્થ છે તેના સેમ્પલ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત છે કે જ્યારે આરોગ્ય વિભાગ જે રેસ્ટોરન્ટમાં પહોંચ્યું ત્યારે અંદર કેટલાક જે ખાદ્ય પદાર્થો છે જે સડેલી હાલતમાં તેમજ એક્સપાયર હાલતમાં મળી આવ્યા હતા, જેના કારણે આરોગ્ય વિભાગ સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જ્યારે આરોગ્ય વિભાગને સમયાંતરે જે છે તપાસ કરવાની હોય છે, પરંતુ જો અહીંયા તપાસ થઈ હતી તો આ ઘટના કઈ રીતે બની તે બાબતે પણ સવાલો ઉઠી રહ્યા છે। જ્યારે અંદર જે હોટલ જે છે તેની અંદર જે તેના કિચનની અંદર જ્યારે તપાસ હાથ ધરવામાં આવી તો જે દાળ છે એ ફૂગ થઈ ગયેલી હાલતમાં જોવા મળી, તો એસિડના કેરવા પણ અંદરથી મળી આવ્યા છે। ચોક્કસ જે પ્રકારે જે હોટલની અંદરનું જે કિચન છે તેની અંદર કેટલાક જે ખાદ્ય પદાર્થો છે જે ખરાબ હાલતમાં મળી આવ્યા છે। હાલ અત્યારે જે આરોગ્ય વિભાગ દ્વારા તમામ જે અંદર જે ખાદ્ય પદાર્થનો જે જથ્થો છે તેને તપાસ માટે લઈ જવામાં આવ્યો છે અને તાત્કાલિક રેસ્ટોરન્ટને બંધ કરવામાં આવી છે। જી બિલકુલ ઠીક। આ ખૂબ જ મોટો બનાવ છે રશ્મિજી। ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 5 વર્ષની નાનકડી બાળકી જે છે મોતને બેટી છે અને ખાલી જે નોર્મલ જે કહી શકાય કે જમવા માટે તે લોકો અહીંયા રેસ્ટોરન્ટમાં ગયા હતા અને ત્યારબાદ આ ઘટના ઘટી। સાથે જે પ્રમાણે આપે જણાવ્યું કે અંદર જે છે કહી શકાય કે ભોજન બનાવવાની સામગ્રી પણ જે છે ખરાબ થઈ ગઈ હતી, સાથે ખૂબ જ ગંદકી પણ જોવા મળી હતી અને અંદર એસિડના કેરબા પણ હતા। ત્યારે આ મામલે જ્યારે ફૂડ વિભાગના અધિકારીને આપ દ્વારા કોઈ સવાલ કરવામાં આવ્યો, કેવા પ્રકારના જવાબ આપવામાં આવ્યા છે કે અહીંયા પહેલા કોઈ ચેકિંગ કે કંઈ કરવામાં આવ્યું નથી? આરોગ્ય અધિકારીને સવાલ કરવામાં આવ્યો છે કે થોડા દિવસ અગાઉ જે પ્રકારે આરોગ્ય મંત્રી દ્વારા એનાલોગ પનીરને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી, તો શું ત્યારે આ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી? તો આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેઓને જણાવવામાં આવ્યું હતું, પણ ચોક્કસથી જે પ્રકારે તે સમયે આરોગ્ય વિભાગ દ્વારા પનીરની તપાસ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે, અન્ય ખાદ્ય પદાર્થોની તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હોત તો આજે આ ઘટના ન બની હોત તેવું પણ સામે આવી રહ્યું છે। જી બિલકુલ ઠીક। રશ્મિજી, આજે પરિવારના સભ્ય હતા તેમાં માતા પિતા હતા, તેમની તબિયત કેવી છે હાલ અન્ય સભ્યોની? જી હાલ તો અત્યારે તમામ જે સભ્યો છે તેઓને પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલા છે, તેઓને પણ અત્યારે સારવાર આપવામાં આવી રહી છે। હાલ તો અત્યારે તે લોકોની જે પરિસ્થિતિ જે છે સ્થિર હોય તેવું સામે આવી રહ્યું છે। રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ થયું। ફૂડ પોઈઝનિંગ બાદ 5 વર્ષની બાળકી મોતની ભેટી છે। શીતલ રેસ્ટોરન્ટમાંથી જમવાનું મંગાવ્યા બાદ આ તબિયત લથડી હતી।